અરે મેડમ કઈ બાજુ? હું મારી ફ્રેન્ડ જોડે પાર્ટીમાં જઉં છું. અરે ઘરના બધા કામ બાકી છે અને પાર્ટી કરવા નીકળી છે. ખબર પડે છે કે ઘરના કામ કોણ કરશે? અરે કોણ જાય છે પાર્ટીમાં? ખબર નહીં મમ્મી, હું તો પાર્ટીમાં નહીં જતી, હું તો કામ કરું છું. મને લાગે છે આ તમારો છોકરો પાર્ટીમાં જાય છે. કોઈ એમ ના કઈ. એ મજનુ તો જશું તો જા નહીં, બેજા ચૂપચાપ. જોયો ના આવતો મને પાર્ટી વાળો. બેજા ઘેર. મમ્મી તમને ખબર છે પહેલાના જમાનામાં છે ને રૂપિયા તો નતા પણ શાંતિ બહુ જ હતી, અને અત્યારે રૂપિયા તો નથી પણ શાંતિએ છીનવાઈ ગઈ છે. શાંતિએ નથી. એ શાંતિની માસી, તારી શાંતિ હમણાં બધી કાઢી નાખે. જા સોની મને ચા મેલ, ચા મેલ, ઉભી થા. આઈ જોઈને આવતું શાંતિ. આઈ પાછી શાંતિ વાળી. હોવન શાંતિ હલાય, જોઈ ના હોય તો શાંતિ હલાય જ નહીં. હોવન જોઈ ના હોય તો શાંતિ વાળી. આ ટીવી ની સિરિયલો છોડો અને એક કામ કર મમ્મી, સારો જોક સંભળાય મને. જો બેટા હવે એક વખત શરીફ સાસુ હતો અને ભોળી વહુ હતી. હજી હતો? મેં તો કીધું જોક્સ પૂરો થઈ ગયો. ઓય સાંભળો છો, લગ્ન પહેલા તમે મને બહુ થિયેટરમાં લઈ જતા હતા, હવે શું થયું? તારા ઘરમાં આયા પછી એટલા બધા ડ્રામા થઈ ગયા છે તે થિયેટરમાં જવાની જ પણ જરૂર નથી. અથર્વા, હું કેવી લાગુ છું? મગતી નાની મોદી તે મોતી. મમ્મી તારો રિપોર્ટ આવી ગયો. એમ શું એ મારા રિપોર્ટમાં? મમ્મી તારો બધા કામ નહીં કરતો, તારો દિન કામ કરે છે. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू। વહુ આ હાવેની વચ્ચે મૂકી છે તે તૂટી જાતીના પૈસા કોણ છે? તાર પિયર છે? વહુ આ લાઈટ ચાલુ છે તેનું બિલ કોણ ભરશે? તાર પિયરે ભરશે? વહુ આ કઢાઈ ભરીને શાક બનાવે છે અંદાજી જુ તે કોણ તાર પિયરે ખર્ચ આવશે? વહુ આ મોબાઈલ તું બેઠી બેઠી જોઉં છું અને પેલો ગેસ ચાલુ મેલી આવે છે તેનું બિલ કોણ ભરશે? તાર પિયર? વહુ આ જગ વચ્ચે વચ્ચે મેલ્યો છે તે તૂટી જતું એનું ખર્ચ કોણ છે? તાર પિયર છે? મમ્મી મમ્મી, તમે બેડ ઉપર બેઠા છો? આ તો મારા પિયરેથી આપ્યું છે. મમ્મી મમ્મી, ઇસ્ત્રી કરો છો? આ ઇસ્ત્રી તો મારા પિયરથી આવી છે. મમ્મી મમ્મી, ફ્રીજનું ઠંડુ પાણી પીવું છે? આ ફ્રીજ મારા પિયરથી આવ્યું છે. ટીવી જોવો છો? આ ટીવી મારા પિયરથી આવ્યું છે. મમ્મી મમ્મી, મશીનમાં કપડાં ધોવો છો? આ મશીન મારા પિયરથી આવ્યું છે. એ મમ્મી મમ્મી, આ સફાઈ મારા પિયરે આપ્યા છે. વહુ અહીંયા તો હું નથી આવતી મમ્મી. વહુ અહીંયા તો મારે તને એક વાત કેવી છે. મારે કોઈ વાત સાંભળવી નથી, હું કામમાં છું. બેટા માના પગમાં સ્વર્ગ હોય છે, માના પગમાં ચંપલ હોય છે એ કહેવાનું પણ હું ભૂલી જઈ.
વહુ ચાલ હેડ આપણે બે પીઝા ખાવા જઈએ. હા ચલો મમ્મી. પણ ભાઈ મારા પણ પૈસા નથી. મમ્મી તમે શું કરવા ચિંતા કરો છો? પૈસા હું આપી દઈશ. જાહેર ફટાફટ લઈ આ પૈસા જાહેર. હા મમ્મી, હું હાલ જ પૈસા લઈને આવું. વહુ હા મમ્મી. જો કેટલા સરસ પર્સ છે. જો પર્સ કેવા સરસ છે. હા બહુ પણ- સરસ પર્સ છે. પણ મારી પાસે પૈસા નથી ને હું હાલ મંગાવું. મમ્મી પૈસાની ચિંતા તમારે નહીં કરવાની, હું હાલ જ ઓર્ડર કરી દઉં છું. લો ઓર્ડર કરી દીધો. શું થયું મમ્મી, કેમ ચિંતામાં બેઠા છો? પેલી જસી છે ને હા તે નવી હીરાની વીંટી લાવી છે. હમ. તે બહુ ઘમંડ બતાવે છે. મમ્મી તો તમે ચિંતા ના કરો, તમારા માટે હું હાલ ને હાલ જ હીરાની વીંટી મંગાવી દઉં છું. ઓ મારી પ્યારી વહુ, આમાં હું જસીનો ઘમંડ ઉતારવામાં. મમ્મી શું ચિંતાનું છું બેટા? મમ્મી મારે 1000 રૂપિયાની બહુ જ જરૂર છે. બેટા મારે જેબ ખાવાના પૈસા નથી. મારા પાસે પૈસા હોત ને તો હું તને મદદ કરી આલત. નહીં બહુ પૈસા. હા જા જા, નહીં પૈસા, જા. વહુ મારે માર્કેટમાં જવું છે ને તો તારું પર્સ આપ ને. એમાં માંગવાનું શું હોય મમ્મી, લો. વહુ મારી બેનપણી હાથે મારે ફરવા જવું છે, તારે હું ચેન આપ ને. હા મમ્મી, એમાં પૂછવાનું શું હોય, લો. મારી કેવી પ્યારી વહુ છે. વહુ તાર પિયરથી કાલ સાડી લાવી છે ને, એ મને આપ ને. હા મમ્મી, આ લો આ રે. વહુ હા મમ્મી. મારે ભજનમાં જવું છે ને તો મારા હાથ ખાલી ખાલી છે, મને વેટી આપ ને તારી. હા મમ્મી, આ તમારી તો છે, હું પહેરું કે તમે પહેરો બધું એક જ છે ને, લો. વહુ મારે ગામડે જવું છે, તારી પેલી ભારે બેગ છે, મને આપ ને. હા મમ્મી, આ લો. કેટલી સારી વહુ છે મારા. વહુ મારે ઘડિયાળ તૂટી જશે, તારી પેલી મોંઘી ઘડિયાળ છે ને, એ મને આપ ને. હા મમ્મી, એમાં માંગો છો શું? હકતી માંગવાની, હકતી તમારી જ છે, લો. મમ્મી મને એક ચાંદલો આપો તો. વહુ તારે માગવાની આદત ખોટી છે. તારે બધી મારી વસ્તુ પર તારી નજર હોય છે. વહુ કોણ આવી જોજે. એમ નહીં કે પોતે જાતે જઈને જોઈ લે, મને જ ઊભી કરશે. વહુ કોણ છે? તમારો ચમચો. જાઓ હવે મારી બધી કમ્પ્લેન્ટ સાંભળી લો, જાઓ તમારી મમ્મી જોડે જાઓ.